રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની જે વાયરલ વિડીયોમાં ઘર્ષણ થયું છે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દબાણ હટાવ શાખાના અધિકારીએ આ વિડીયોને લઈ મહત્વની જાણકારી આપી છે અને ખાસ તો આ વિડીયોની હકીકત શું છે, ત્યારે આ વિડીયો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી, આવો જોઈએ શું કહ્યું અધિકારીએ। હું એન્ફોર્સમેન્ટ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા। વિડીયો મારા ધ્યાને પણ આવેલો છે। વિડીયો આજથી 3-4 દિવસ પહેલાનો 31 માર્ચનો છે અને જ્યારે આપણે ચૂંટણી જાહેર થઈ એટલે આચારસંહિતા લાગી જાય અને આચારસંહિતાના ભાગરૂપે કોઈ પણ રોડ રસ્તા ઉપર જાહેરમાં કોઈ પણ સરકારી કોઈ પાર્ટી યા સરકારી હોદ્દેદારોના બોર્ડ બેનર હોય એમણે રિમૂવ કરવા માટેની ગાઈડલાઈન અમને ચૂંટણી કમિશન તરફથી મળેલી હોય, એમના ભાગરૂપે મારી ટીમો વોર્ડ નંબર 4 ઉતારતી હતી। ત્યારે અમુક માણસો આવેલા અને એમણે અવેરનેસ ના હોય કે શું હોય, એ લોકોએ થોડીક માથાકૂટ કરી કે અમારા બેનર ઉતારો છો, બીજાના નથી ઉતાર્યા। મારા અધિકારી દ્વારા એમને સમજાવવામાં આવ્યા, છતાં પણ એ માનવા તૈયાર નહોતા। ત્યારે અમે લોકોએ 112માંથી કોલ કરી અને મારી ટીમે પોલીસને બોલાવી અમને એમના વિરુદ્ધ બી ડિવિઝનમાં અરજી આપેલ છે અને આ વિડીયો 31 માર્ચનો છે, આજનો તાજેતરનો નથી। અને અત્યારે અમે આખા રાજકોટમાંથી બધી જગ્યાએથી રાજકીય પ્રચારનું સાહિત્ય બોર્ડ બેનર રિમૂવ કરેલ છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓ પર જ્યારે આચારસંહિતામાં પણ દબાણ હટાવ શાખાએ કામગીરી તેજ કરી અને એક્શન મોડમાં આવી છે, ત્યારે શહેરની અંદર જો આચારસંહિતાનો કોઈ ભંગ કરતો જણાશે તો તેઓ તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને કામગીરી કરશે, અધિકારીએ જણાવ્યું છે। પ્રતિપાલ સિજાલા, પુંછાબ ડિજિટલ, રાજકોટ।